સણોસરાના શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નીરુબાપુ બન્યા જગતગુરુ શ્રી નીરુદેવાચાર્યજી મહારાજ। મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવાચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। ગોહેલવાડમાં ધર્મસેવામાં પ્રસિદ્ધ શ્રી દાનેવાશ્રમ સણોસરાના ગાદીપતિ મહંત શ્રી નીરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ શ્રી નીરુદેવાચાર્યજી મહારાજ બન્યા છે। મંગલપીઠાધીશ યજ્ઞ સમ્રાટ જગતગુરુ શ્રી માધવાચાર્યજી મહારાજની નિશ્રામાં સમારોહ યોજાયો હતો। ભારતીય સંસ્કૃતિ અને ધર્મસ્થાન પરંપરા સાથે સંતો, ગાદીપતિઓ અને અખાડા વગેરેમાં વિવિધ સ્થાનની વિવિધ પદવીઓનું મહત્વ રહેલું છે। સૌરાષ્ટ્રની આપણી જગ્યાઓમાં ગોહેલવાડમાં ધર્મસેવામાં પ્રસિદ્ધ શ્રી દાનેવાશ્રમ સણોસરાના ગાદીપતિ મહંત શ્રી નીરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભગવતપીઠ જગતગુરુ શ્રી નીરુદેવાચાર્યજી મહારાજ બન્યા છે। શ્રી નીરુબાપુને મંગલપીઠાધીશ યજ્ઞ સમ્રાટ જગતગુરુ શ્રી માધવાચાર્યજી મહારાજની નિશ્રામાં આ પદવીદાન અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી ગરીબરામજી મહારાજના નેતૃત્વમાં આ સમારોહમાં ભગવતપીઠ જગતગુરુ શ્રી નીરુદેવાચાર્યજી મહારાજને સંતો, મહંતો અને ધર્મક્ષેત્રના મહાનુભાવો દ્વારા ભાવસન્માન અર્પણ કરવામાં આવેલ। મંગલપીઠાધીશ યજ્ઞ સમ્રાટ જગતગુરુ શ્રી માધવાચાર્યજી મહારાજ સાથે શ્રી દિલીપદાસજી મહારાજ અમદાવાદ, શ્રી લલિત કિશોરદાસજી મહારાજ લીંબડી, શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ વૃંદાવન તથા શ્રી મનમોહનદાસજી રાધે રાધે દ્વારા પ્રાસંગિક ભાવ ઉદ્બોધન કરવામાં આવેલ અને શ્રી નીરુબાપુ હવે જગતગુરુ બન્યા છે તેનો હર્ષ વ્યક્ત કરી આ પ્રસંગ આપણા સૌના માટે ભાગ્યશાળી હોવાનું જણાવ્યું। આશ્રમ પરિવારના લઘુ મહંત શ્રી પ્રવીર બાપુ અને સેવકોના સંકલન સાથે આ સમારોહનું સંચાલન મહેશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ हेमंत डाभी, SS2 न्यूज़ भावनगर। श्री नीरुबापू के पीठाधीश्वर बनाने में भारतवर्ष के कोने कोने से मंडलेश्वर, महामंडलेश्वर, जगतगुरु, श्री महंत सभी यहाँ पर पहुँचे हैं और सभी उनका प्रेम और सेवा भाव देख कर के यहाँ इनको जगतगुरु पद पर भक्त पीठाधीश्वर नीरुदेवाचार्य के नाम में यहाँ पर पद प्रतिष्ठित किया गया। धन्यवाद। आज हमारे दानेव आश्रम में जलाड़ा, सत्ताधार और पाड़ियादनी एक शाखा एनी अंदर अमरा दरेक संतो जलाड़ा थी वरकू बापू, सत्ताधार थी विजय बापू, पाड़ियादथी निर्मलाबा एमने आ बधानो फोनगढ़ श्री किशोर बापू आ बधा तमाम लोग आ परंपरा अमारी गेबी परंपरा आ जग्या गेबी परंपरा जग्या अंदर आज जे बधा संतो, महंतो और आचार्य द्वारा जे अमने पद आपवामां आव्युं छे ए पदनी अंदर अमे तो खाली एक निमित्त ने सेवी, अमे तो खाली सेवक सेवी। दान बापू गायों सेवा करता अने अभ्यागतने रोटलो आपता, अमे खाली माणसों जे आवे एने अभ्यागतने रोटलो आपी सेवा करवी अमारो धर्म सेवानो छे। आ तो एक बधा संतोए नक्की करीने ज्यारे अमने पद आप्युं त्यारे अमे एने कीधुं के बापू अमारो धर्म तो सेवानो छे, पण छतां ए लोकोए कीधुं के आ तमने अमारे गुजरातनी अंदर एक पद आपवानुं छे तमने जगतगुरु तरीके। त्यारे मैं के बापू अमे भणेल नथी, विद्वान नथी, कोई आचार्य पण नथी, हूँ तो अभण माणस छुं, पण छतां माधवाचार्ये कीधुं के नहीं आपने अमारे आ पद जगतगुरुनुं आपवुं। त्यारे ई पद ज्यारे अमने मळ्युं छे त्यारे अमारा चलाड़ा, हत्ताधार, पाड़ियादने होनगतना आशीर्वादने मळ्युं छे, जेनी दयाथी मळ्युं छे। अमारी कोई एवी तपस्या नथी, अमारुं कोई एवुं भजन नथी, दुनियानी दृष्टिए लागे पण अमे तो हमेशा माटे बधाने सेवक तरीके सेवा करवी अने अमारथी रोटलो देवा एटले देवी अने आप बधाने हाथ जोड़ीने आवकार देवी ए तमारो फरज छे। जय सियाराम, जय दान महाराज।